બોટાદમાં 43 લાખની છેતરપિંડીની ફરિયાદના અનુસંધાને બોટાદ પોલીસે કરી એક આરોપીની ધરપકડ। બોટાદ પોલીસ દ્વારા સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકીની કરી ધરપકડ। શિલ્પાબેન દવે નામના વ્યક્તિએ નોકરી અપાવવાની વાત કરેલ, જેથી તમામનો સંપર્ક કરાવ્યાનો ભરતભાઈએ પોલીસ પૂછપરછમાં કર્યું કબૂલ। બોટાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમદાવાદની શિલ્પાબેન દવે, સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ પંચાલ વિરુદ્ધ નોંધાઈ હતી છેતરપિંડીની ફરિયાદ। અમદાવાદના શિલ્પાબેન દવે નામની મહિલાએ બોટાદની મહિલા સહિત કુલ 16 વ્યક્તિઓને નોકરીની લાલચ આપીને 43 લાખની કરી હતી છેતરપિંડી। અમદાવાદની મહિલા શિલ્પાબેને આરોગ્ય મંત્રીના પીએ સાથે ઓળખાણ છે, જેથી નોકરી અપાવવાની આપી હતી લાલચ। બોટાદ પોલીસે પકડેલ આરોપીનો ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની તપાસ કરી શરૂ કરી અને બાકીના બીજા આરોપીઓને પકડવા શોધખોળ કરી શરૂ। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। સાહેબ, બોટાદ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ ભરતી કૌભાંડને લઈ શું ફરિયાદ? બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી હેતલબેન ગોહિલ છે તેમના દ્વારા એક આઈપીસીની કલમ 406-420 મુજબની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। જે બનાવની વિગત જોઈએ તો આ જે ફરિયાદી છે તેઓએ આજથી 2-1 વર્ષ પહેલાં સાળંગપુર ખાતે જે આરોપી ભરતભાઈ સોલંકી છે તેમના કોન્ટેક્ટમાં આવેલા અને તેમના દ્વારા શિલ્પાબેન દવે અમદાવાદના એક બહેન છે તેમના દ્વારા કોન્ટેક્ટ થયેલો અને તે બંને દ્વારા આજે ભોગ બનનાર છે તેમને હેલ્થ વર્કરની જે નોકરીનો ઓર્ડર છે તેઓ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ વિશ્વાસમાં લઈ અને અંદાજે 8-1 લાખ રૂપિયા અને અન્ય સહાયતો સાથે કુલ 35 લાખ રૂપિયા એમ ટોટલ 43,50,000 આસપાસની રકમ છે તેનું ફ્રોડ છે તે આચરવામાં આવ્યું હતું। આ બાબતની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ચલાવી રહ્યા છે। કેટલા લોકો સાથે કૌભાંડ અને આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? કુલ આજે ફરિયાદી બેન છે તેના સિવાય 15 અન્ય શખ્સો છે તેમની પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। તે અન્વયે તપાસ છે તે ચલાવી રહેલા છીએ। આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ છે તે ચાલી રહી છે। કેટલા આરોપીની અટકાયત અથવા તો તેને લઈ કેવી તપાસ હાથ ધરી? હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાંથી ભરતભાઈ બચુભાઈ સોલંકી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાયના જે આરોપી છે તેઓ પોલીસ તપાસમાં છે। કથિત રીતે મંત્રીના પીએની પણ વાત છે, પોલીસ ફરિયાદમાં શું વિગત? ફરિયાદની વિગત મુજબ જે કથિત વ્યક્તિ છે તેની પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે અને તેમાં ઇન્વેસ્ટિગેશનમાં જે પણ મુદ્દાઓ સામે આવશે તે મુજબ કામગીરી છે તે કરશે।